शहर में आज अलग अलग तालुकाओं में जो ग्राम पंचायतनी चूंटणी हती, चूंटणी अने पेटा चूंटणी आनी आज मत गणतरी चालू है। जामनगर जिला में टोटल 6 तालुका में 187 जे ग्राम पंचायतनी चूंटणी अने पेटा चूंटणी हती आनी मत गणतरी अत्यारे चालू है અને દરેક જગ્યા સરસ રીતે પોલીસનો બંદોબસ્ત ચાલુ છે અને જે દરેક સેન્ટર છે આને બહાર ગામડાઓથી ઘણા બધા લોકો આવેલ છે અને કોઈ પણ જગ્યા ટ્રાફિક જામ ના થાય અને કોઈ પણ જગ્યા જે રેલી સરઘસ જે પણ હોય આની તુરંત પરમિશન મળે અને આને શાંતિપૂર્ણ રીતે પૂરા થાય એટલા માટે દરેક જગ્યા સરસ રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। અને જામનગર શહેરમાં અત્યારે ડીકેવી સ્કૂલમાં ટોટલ 49 જે ગ્રામ પંચાયત છે આની મતગણતરી અત્યારે ચાલુ છે। અત્યાર સુધી 10 ગ્રામ પંચાયતની જે મતગણના જે છે આ પૂરી થઈ ગઈ છે અને અમારા દરેક જે અલગ અલગ ગામડાઓ છે ત્યાં શાંતિપૂર્ણ રીતે ચુનાવ થયા પછી અત્યારે મતગણતરી પછી જે ઉમેદવાર ચુનાવ જીતી ગયા છે અને જે હારી ગયા છે એ શાંતિપૂર્ણ રીતે આખો ચુનાવ પૂરો થાય એટલા માટે દરેક ગામડાઓમાં અમારી પેટ્રોલિંગ પણ ચાલુ છે અને हमारी LCB SOG ની અને QRT ની अलग अलग टीमों પણ अलग अलग ગામડાઓ में अलग अलग रूट में મૂકેલી છે। કોઈ પણ જગ્યા કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય એટલા માટે પૂરતો પોલીસનો બંદોબસ્ત છે। જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતની જે સામાન્ય ચૂંટણીઓનું મતદાન આજથી 2 દિવસ પહેલા થયેલું હતું એનું આજે મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સવારે 9 કલાકથી શરૂ થઈ છે। આજરોજ આ ડીકેવી કોલેજ ખાતે જામનગર ગ્રામ્યના તમામ ગ્રામ પંચાયતોનું કાઉન્ટિંગ શરૂ છે। અત્યાર સુધીમાં લગભગ 16 જેટલી ગ્રામ પંચાયતોના परिणाम जाहिर થઈ ગયા છે। મતદાનની ગણતરીની પ્રક્રિયામાં સમગ્ર જિલ્લામાં લગભગ 400 થી વધારે વ્યક્તિઓ એમાં ઉપસ્થિત રહ્યા છે અને પોતાની ફરજ બજાવી રહ્યા છે। આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે અને શાંતિપૂર્ણ માહોલમાં તમામ મતગણતરીની કાર્યવાહી શરૂ છે જે આજે મોડી રાત સુધીમાં તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનું મતદાનની ગણતરી પૂર્ણ કરી દેવામાં આવશે।